કે સ્વામિનારાયણ સંપ્રદાય અને વરતાલ ગાદી બહુ ભાગ્યશાળી છે કે જેને વર્ષો પછી એક મહાન આચાર્ય મળ્યા છે પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજના રૂપમાં, વર્ષો પછી. અને એવા જ ગુણિયલ સંતો, શાસ્ત્રીજીને તો વંદન કરું, પણ આજે મને દિલથી મને જ્યારે ક્લિપ મળી કે આદિવાસીઓમાં સત્સંગ થઈ રહ્યો છે, મારાથી રહેવાનું નહોતું. સંતને પૂછ્યું, આમ કાંઈ સ્પષ્ટ નહોતું થતું, એટલે સંત સ્વામીને પૂછ્યું અને સંતે મને કહ્યું કે એ કામ કપિલ સ્વામી કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી સંપ્રદાયની આ યુવાન શક્તિઓને વધાવો. અને એ શક્તિઓ એટલે ખીલી રહી છે કે આચાર્ય મહારાજ જેવાની આપણા માથે ઓથ છે, એટલે ખીલી રહી છે. નયા સંકલ્પ એ છે કે સર્જન થાય. કોઈ પણ હું તમે કંઈક નાનકડું સર્જન કરો ને એટલે એમાં આસક્તિ સહજ થાય. સુરતની બજારમાં 1000 ગણા હારા રીંગણા મળતા હોય, પણ પોતે રીંગણીનો છોડ વાવ્યો હોય અને એ રીંગણાનું શાક થાય, મીઠું લાગે કે ન લાગે? બોલો. હારામાં હારા રસોઈયાએ રસોઈ બનાવી હોય, એને બદલે ટાઢી હાયતમમાં શ્રીમતીજી પિયર ગયા હોય અને આણે રોટલી બનાવી હોય ભારતના નકશા જેવી, બે બાજુ દાજી ગઈ હોય તોય મીઠી લાગે કે ન લાગે? બોલો. ક્યારેક ક્યારેક આમને અવસર ઉઠાવ્યો લાગે. એમ સર્જન બાંધતું હોય છે. સર્જન કરે અને છતાંય નિર્લેપ રહે એવા સાધુડા બહુ વિરલા હોય છે.